ભુજ નજીક જૈનોના વર્ધમાન નગરે પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં પર્વાધિરાજ પ્રયુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થઈ છે. પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે 1200 સૂત્રનું વાંચન કર્યું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ 1200 સૂત્રનું શ્રવણ કર્યું હતું. 1200 સૂત્ર પૂર્ણ થતાં પૂજ્યશ્રીઓ સાથે જિનાલયોનો દર્શન ચૈત્ય પરિપાટી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા હતા. તારીખ 28 ગુરુવાર સવારે 8 કલાકે ચાતુર્માસ દાતા માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર દ્વારા તપસ્વીઓને પારણા કરાવાશે. ત્યારબાદ પ્રયુષણ મહાપર્વ દરમિયાન તપસ્યાઓ કરનાર તપસ્વીઓનું દાતાશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવશે. ચાતુર્માસને સફળ બનાવનાર ભુજ અછલગચ્છ જૈન સંઘ, વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન, વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ તથા ચાતુર્માસ કમિટીનો દાતાશ્રી પરિવાર દ્વારા અરવિંદભાઈ વોરાએ આભાર વ્યક્ત કરેલ.